ના સૌથી મોટા સ્લમ વિસ્તાર એવા જંગલેશ્વરમાં વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલિશનની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી। આજી નદીના પટ પર આવેલા અને ટીપી સ્કીમમાં આવતા નવા બનેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ચારે બાજુ કાટમાળના દ્રશ્યો સર્જાયા। વર્ષોની મૂડી લગાવીને બનાવેલા આશિયાના આંખ સામે તૂટતા જોઈ ગરીબ પરિવારોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે। અનેક લોકો મકાન ખાલી કરીને સામાન સાથે રઝળી પડ્યા, જ્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની અને તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। जंगलेश्वर विस्तारना देखाड़ीश के आजी नदीना कांठे के तमाम जे जेसीबी छे ते पहोंची गया छे अने डिमोलिशननी कामगीरी छे ते हाथ धरवामां आवी छे। टीपी स्कीममां वच्चे नडता आ जे मकानो छे ते धराशायी करवामां आवी रह्या छे। जेसीबीनी मदद छे ते लेवामां आवी रही छे। जंगलेश्वर विस्तारमां जे महानगरपालिका द्वारा अलग अलग सरकारी विभागोनी व्यूहात्मक कामगीरी छे ते करवामां आवी छे। जंगलेश्वर डिमोलिशन विस्तार छे ते 7 જેટલા ઝોનમાં અલગ અલગ બાંટવામાં આવ્યું છે। તમામ ઝોનમાં એક ક્લાસ 1 અધિકારીની નિમણૂક છે તે કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં 64 થી વધુ જીસીબી, 90 ટ્રેક્ટર, 7 હિતાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 જેટલા ડમ્પર સહિત 260 થી વધુ મશીનરીઓ કામ છે તે કરશે। આ તમામ માઇક્રો પ્લાનિંગ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। 25 જેટલા ડ્રોન કેમેરાથી આજે તમામ જે કહી શકાય કે ચાપતી નજર છે તે રાખવામાં આવી રહી છે। તો સુરક્ષાની વાત કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। આશરે 2500 જેટલા પોલીસના જવાનો છે તે ખડે પગે રહેશે। જો વાત કરવામાં આવે તો આજે રિવરફ્રન્ટ અને ટીપીને લઈને જગ્યા ખાલી છે તે કરવામાં આવી રહી છે। લોકો અહીં છેલ્લા 70 વર્ષોથી રહે છે। કેટલાક લોકોએ જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા મહાનગરપાલિકા કરી આપે તેવી માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ જે કોર્ટમાં કેસ છે તે પેન્ડિંગ છે। 27 તારીખે તે કેસ છે તે હાઈકોર્ટમાં ચાલશે, ત્યારે શું નિર્ણય લેવામાં આવશે તે તો જોવું રહેશે। પરંતુ હાલ કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આ માત્ર રાજકોટનું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનું ઐતિહાસિક ડિમોલિશન છે તે બની રહ્યું છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ડિમોલિશન છે સૌરાષ્ટ્રમાં આની પહેલા કોઈ દિવસ નથી થયું। ત્યારે રાજકોટમાં હાલ જે 1489 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે પાડવાની કામગીરી મહાનગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી નાખવામાં આવી છે। લકીરાજ ઝાલા, GSTV।